રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો કાલે એમના જે શિષ્ય હતા એ શિષ્યને આજ્ઞા આપે છે કે બેટા પ્રપંચ તને સ્પર્શ ન કરી જાય. હા ગયા પ્રસાદ પંડિતજીને મૌન હતું એટલે પાટીમાં લખીને આજ્ઞા આપે છે કે બેટા પ્રપંચ સ્પર્શ ન કરી જાય એનું ધ્યાન રાખજે. જેને આદેશ આપ્યો ને એ કૃષ્ણદાસ નામના શિષ્ય હતા. હા તો કૃષ્ણદાસ કહે છે, ગુરુજી મારામાં શું પ્રપંચ આવી ગયો છે? બતાવો, પ્રપંચ આવી ગયો છે મારામાં? તો કે ના બેટા, અત્યારે તો કોઈ પ્રપંચ નથી કે અત્યારે તો બધું બરોબર ચાલે છે કે પણ ભવિષ્યમાં પ્રપંચ ન આવી જાય એટલા માટે મેં તને કીધું કે પ્રપંચ સ્પર્શ ન કરે એવું તું કરજે. એવી વાત કરે છે આખી. તો આ કે છે, ગુરુજી મારા માટે પ્રપંચ શું છે ને પેલા તમે ઈ બતાવો. હા કે પ્રપંચ શું છે મારા માટે પેલા તો મારે છે ને ઈ જાણવું છે. તો ગયા પ્રસાદ પંડિતજીએ પાટી લીધી, પેન લીધી અને લખવા માંડ્યા કે ખરેખર પ્રપંચ કોને કહેવાય. હા પ્રપંચ કોને કહેવાય એ બહુ સરસ મજાનું છે. એ હું તમને વાંચીને સંભળાવીશ અને વિસ્તારથી સંભળાવીશ કે સાધક માટે પ્રપંચ શું છે. શ્રી જીવન ધન સો પ્રેમ કરવે કે अतिरिक्त श्री जीवन धन को भजन चिंतन करवे के अतिरिक्त ऊंचे से ऊंचे धार्मिक काम हो प्रपंच है. હા મતલબ ભગવાનને પ્રેમ કર્યા સિવાય જે કઈ કરીએ એ પ્રપંચ જ છે. હા ભગવાનના ચિંતન સિવાય આપણે જે કઈ કરીએ છીએ એ બધું પ્રપંચ છે. બિલકુલ. ભગવાન સિવાય કઈ હોવું જ ન જોઈએ એમ કે છે ગયા પ્રસાદ પંડિત છે. મતલબ સવારથી સાંજ સુધી એક જ ચિંતન, એક જ રટણ, ઈશ્વરનું સ્મરણ બસ. એના સિવાય કોઈ રટણ નહીં તો માનવાનું કે તમે પ્રપંચથી ઉપર છો. હા 24 કલાક કૃષ્ણનું અનન્ય ચિંતન, જે ગીતાજીમાં કીધું છે, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્ય સ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિના. જે મારું અનન્ય ચિંતન કરે છે એના માટે હું સુલભ છું. ભગવાન એમ કહે છે. તો કહેવાનો ભાવ શું છે? ભગવાન સિવાય બીજું જે કઈ કરીએ ને આમ જોઈએ તો પ્રપંચ જ છે. તો અહીંયા ગ્રહસ્થ લોકોને પ્રશ્ન થાય કે તો અમારે હું ગ્રહસ્થીના કામ ન કરવા એમ? હા આવો એક પ્રશ્ન થાય કે તો ગ્રહસ્થીના કામ છોડવા? નહીં, એવું નથી કે કામ છોડવાના છે. મૂળ વાત એ છે તમારા માટે કઈ નહીં કરવાનું. જે કઈ કર્મ કરો એ ભગવાન માટે કરું છું એવા ભાવથી કર્મ કરવા. હા એવા ભાવથી તો પછી કોઈ પ્રપંચ રહેશે નહીં. તો તમારામાં કોઈ પ્રપંચ રહેશે જ નહીં. પ્રપંચની તમારે કોઈ ચિંતા કરવાની પછી જરૂર નથી. હા આવી વસ્તુ છે. ભગવાન સિવાય કઈ ન રહેવું જોઈએ. જો આમાં પછી ગયા પ્રસાદજી ખુલાસો કરે છે, જૈસે ધર્મશાલા બંધવાના, ગૌશાલા બંધવાના, અસ્પતાલ, મઠ, મંદિર, विद्यालय, अन्न क्षेत्र आदि खुलवाना, यहाँ तक कि कथा कीर्तन करवाए को भार अपने ऊपर लेने हो तुम्हारे ताई प्रपंच है. આનો હું વિસ્તાર કરી સજી એટલે ખબર પડે. હા પેલે ગયા પ્રસાદજીએ કીધું કે ધર્મશાળા બંધાવવી એ પ્રપંચ છે. તો જુઓ, માનો ધર્મશાળા બંધાવી તો એમાં લોકો આવશે, તમારે નોંધ રાખવાની કે આટલા આવ્યા, આટલા ગયા, આટલાને જમવાનું દેવાનું છે, તો એક પ્રપંચ જ થઈ ગયો. મન એમાં ને એમાં જ રહેશે. બિલકુલ. એટલે ધર્મશાળા કોઈથી બંધાવી ન જોઈએ, કારણ કે એમાં મોના લૌકિક લોકો આવતા હોય રહેવા માટે, અને ઈ તો ભજન કરે નહીં, એની સાંસારિક વાતો આપણે કહી જાય ને આપણે પ્રપંચમાં નાખી દઈએ.
એટલે ધર્મશાળા બંધાવવી ઈ પણ પ્રપંચ છે. તો અહીંયા પ્રશ્ન થાય કે શું ધર્મશાળા ન બંધાવવી? બધું કહેતો જઈશું. બંધાવવી, પણ જ્યાં ધર્મશાળા બનતી હોય અહીંયા પૈસા આપી દેવાના, પણ એના મેનેજિંગ ટ્રસ્ટી નહીં બનવું કે એના સભ્ય નહીં બનવું, એવું કઈ બનવું નહીં. ખાલી પૈસા આપી અને છુટકારો કરી લેવો. સમજાણ? હા તમને એમ થાય કે કોઈ ધર્મશાળા બને છે ને મારે એમાં દાન આપવું છે, તો પૈસા આપીને છુટકારો કરી લેવો, પણ એમાં ટ્રસ્ટી બસ્ટી નહીં બનવાનું, નકર છે ને પ્રપંચ વધે અહીંયા. બિલકુલ. કે આ રીતે હાલે છે ને આ રીતે હાલે છે ને ઓલો ઓલી રીતે, તો એ પ્રપંચ વધે. એટલે ધર્મશાળા બનાવવાની મનાઈ નથી અહીંયા, પણ એમ કે છે કે ધર્મશાળામાં ઇન્વોલ્વ નહીં થવાનું. હા એ જ વસ્તુ પાછી આ ગૌશાળામાં આવશે. ગાયોની સેવા કરવાની, ખૂબ કરવાની. ગાયોને લીલું નાખો, સેવા કરો. અમારા બાબા એમ કે છે, એકવાર ગંગારામ ભૈયાએ પ્રશ્ન પૂછ્યો કે બાબા ગૌશાળા તો સારું કામ છે, ગાયોની સુરક્ષા ના તેની તો મોટી ભક્તિ છે, તો ગૌશાળા નહીં બનાવવાની? બાબા કે નહીં. અમારા બાબા ખુદ કહેતા હતા ગૌશાળા બનાવવાની નહીં. તમને સેવાની ઈચ્છા થાય તો બીજાની ગૌશાળામાં જાઓ અને બીજાની ગૌશાળામાં જઈને સેવા કરી આવો. તમે હા ત્યાં તમે ઘાસ નાખો, પૂરો નાખો, દાન દક્ષિણા આપો, જે કરવું હોય, પણ બીજાની ગૌશાળામાં. એટલે જેથી તમને એમ થાય કે ગાય સેવા હવે હું નથી કરી શકતો, તો તમે ત્યાંથી હટી તો હગો ને. બિલકુલ. તમે હટી તો ઓલી આપણી જ ગૌશાળા બનાવી હોય ને, તો નો આપણે હટી શકી કે નો કાંઈ થાય. બિલકુલ. એટલે ગૌશાળા બંધાવવી ઈ પણ સાધક માટે પ્રપંચ છે, જેને ખરેખર ભજન જ કરવું છે એના માટે. અહીંયા એક ચોખવટ એ કરી દઉં કે જે કાંઈ કરતા નથી એને તો ધર્મશાળા બંધાવવી જોઈએ, ગૌશાળા ખોલવી જોઈએ, ખૂબ સહયોગ કરવો જોઈએ. કારણ કે કાંઈ નથી કરતા એના કરતા તો સારું ને કે આટલું કરે છે. હા એટલે એના માટે આખી અલગ વાત છે. બાકી જેને ભજન જ કરી લેવું છે એના માટે આ બધું છે ને પ્રપંચ છે. આવી વસ્તુ છે. પછી અસ્પતાલ નહીં ખોલાવાનું. જો અસ્પતાલ ખોલશો ને તમે, એટલે જે લોકો બીમાર પડશે ને એ બધા લૌકિક લોકો જ આવશે. હા પછી આ દવા નથી ને ઓલી દવા નથી ને દવા ઘટે છે ને અમારો પગ ભાંગી ગયો છે ને હવે ઓપરેશનના પૈસા નથી ને તમે કઈક વ્યવસ્થા કરી દો રાન તેને, આખો દી આ જ લપ રહેશે. હા એટલે અસ્પતાલ પણ આપણી ઉપર ખોલાવાનું નહીં. તમને ઈચ્છા થાય તો પૈસા લઈને જાઓ, કોઈ દર્દીને ખાવાનું ન હોય પીવાનું ન હોય ત્યાં ટિફિન પહોંચાડી દો હોટલોમાંથી લઈને, એમ કરીને સેવા કરીને નીકળી જાઓ. હા પણ તમારી ઉપર અસ્પતાલ ન બંધાવો, ન કરવો ને જિમ્મેદારી વધી જાય. હા તમે એવું કરી શકો કે માનો કોઈ તો ગરીબ દર્દી હોય, દવાના પૈસા ન હોય તો અહીંયા દવા બવા લઈને આપી દો, આ તે ઈ કરી શકો તમે એમ. બિલકુલ. પણ અસ્પતાલ નહીં ખોલવાનું. પછી આપણી ઉપર મઠનો ભાર નહીં લેવાનો. મઠ મંદિર બે લઈ લઈએ. મઠ એટલે આશ્રમ, મંદિર એટલે મંદિર. ગયા પ્રસાદજી કે મઠ અને મંદિર પણ આપણી ઉપર ખોલવું જોઈએ નહીં. શું કામ? તમે મઠ બનાવ્યો તો ચિંતા રહેશે કે મઠમાં 60 સાધકો રહીએ છે, 60 સાધકોને હવે જમવાનું કેમ પૂરું પાડશે, પ્રચાર કરવો પડશે, શેઠિયાઓના ઘરે જવું પડશે, ત્યારે મઠમાં પૈસો આવશે, અને મઠમાં પૈસો આવશે તો શિષ્ય શિષ્યાઓનું પાલન થશે. એ બધી ચિંતા રહીએ ને આશ્રમ હોય એટલે. હા એટલે મઠ અને મંદિર પણ આપણી ઉપર, જો મંદિર બનાવીએ ને તો ઈંટો વાળાનો સંપર્ક કરવો પડે, રેતી વાળાનો સંપર્ક કરવો પડે, ગામ વાળાને મનાવવા પડે કે મંદિર બને છે, તમે આવો, દાન દક્ષિણા આપો ને ઓલું કરો ને આ કરો ને. એટલે મઠ અને મંદિર પણ સાધકોએ પોતાની ઉપર ન બનાવવા જોઈએ. હું તો આ બધા નિયમને માનું છું. હા એટલા માટે જ હું ખાલી કથા સિવાય કાંઈ સાધન કરતો નથી. કેવલ કથા કરી દઉં બસ. બાકી આ મઠ બનાવવા, મંદિર બનાવવા, આ ને તેને મને કોઈ કહે તો હું એને મોઢા ઉપર ના પાડી દઉં. હા આપણું કામ નહીં મઠ મંદિર ને આ તેને બનાવવાનું. કોણી લપ કરે? આવી વસ્તુ છે. એટલે મઠ અને મંદિર પણ તમારી ઉપર જિમ્મેદારી લઈને ન બનાવવા જોઈએ. પછી વિદ્યાલય ન ખોલવા જોઈએ. જો વિદ્યાલય ખોલશો તો એને ભણવાના પૈસા નથી, છોકરાની ફી ના પૈસા નથી, તમે આપી દો ને. કારણ કે જેને વિદ્યાલય મફત ખોલ્યું હોય એની પાસે બધા આવવાના છે કે એ પૈસા વાળો છે તો આપી દેશે. હા પછી અન્નક્ષેત્ર પણ નહીં ખોલવાનું. જો અન્નક્ષેત્ર ખોલશું ને તો ભિખારી દુખારી આહન તેને કેટલાય આવશે અને આપણે હેરાન કરશે.
એટલે અન્નક્ષેત્ર નહીં ખોલવાનું. હા, જ્યાં અન્નક્ષેત્ર હાલતું હોય ને ત્યાં પૈસાનું દાન આપી શકાય. કાલભાઈ આ 3,000 મારા તરફથી, આજ મારી તરફથી જમાડી દેજે, હા તો ઈ કરી શકાય. કારણ કે એમાં આપણે હટવું હોય ત્યારે હટી તો હગીએ. તો આપણી ઉપર અન્નક્ષેત્ર ન ખોલવું જોઈએ. હવે અહીંયા કોઈને પ્રશ્ન થાય કે અમારા બાબાની આ રોજ ભોજન આવે છે, સાધુ સેવા થાય છે, રમેશ બાબાની આ તો હોસ્પિટલે છે ને નિશાળે છે ને બધુંય છે, ત્યાં તો બધુંય છે કે હા હોસ્પિટલ ને નિશાળ ને બધું. તો કે જો ભાઈ રમેશ બાબા છે ને મહાપુરુષ છે. હા એ એટલી ઉચ્ચ કોટીના મહાપુરુષ છે ને કે આખા સંસારને પોતાના કાબુમાં લઈ લે તો એ હલાવી શકે. એ સાક્ષાત ભગવાન છે. હા એટલે એની વાત આખી અલગ છે. સમજાણું? હમ રમેશ બાબા બધુંય કરી શકે. એની વાત આ સાધારણ સાધકો માટેની વાત છે. બિલકુલ. એ સાધારણ સાધકોએ પોતાની ઉપર કાંઈ કરવું જોઈએ નહીં. બાકી રમેશ બાબા તો હાથીનું પગલું છે. સમજાણું? હમ હાથીના પગલામાં બધાય પગલા આવી જાય. એવી જ રીતે રમેશ બાબા તો બધાય કામ કરી શકે. કારણ કે એ ભગવાન છે હા પૃથ્વી ઉપરના. એટલે એનો વધાર નહીં કરાય. કોક વળી એમ પાછું કે રમેશ બાબા તો બધું કરે છે, પણ કરે કારણ કે એને સાધના એકાંતિક કરી લીધી છે. હવે એને ભગવાન મળી ગયા છે એટલે એ કરી શકે છે. એટલે એનો વધાર આપણે કરી શકીએ નહીં. એના પગમાં આપણો પગ નાખવાની કોશિશ ન કરવી જોઈએ. આપણે સાધારણ જીવ છીએ. આપણું કીડીનું પગલું છે. કીડીના પગલાની જેટલી જ આપણી ચાલ હોવી જોઈએ.